છે પિતાએ મોઢું ફેરવી દીધું છે, પિતાએ મોઢું ફેરવી દીધું. સતી ભવાની કે કાંઈ વાંધો નહીં, આ તો આવડો મોટો યજ્ઞ છે, કદાચ પિતાશ્રી કામમાં હશે એટલે કદાચ મને ન બોલાવી. માએ એની શું કર્યું? માએ ખાલી આંખથી આવકારો કીધો, આંખથી કીધું દીકરી આવ. જો તુલસીદાસજીએ માતૃત્વનું રક્ષણ કર્યું છે. માએ ખાલી આંખથી, બેનોય બોલાવી નહીં સતીને. અને પછી તો સતી કે કાંઈ વાંધો નહીં. અને જેવા જ યજ્ઞની અંદર, યજ્ઞ સભાની અંદર એ પોતાનું જાય છે અને જોવે છે, અને જ્યાં જ જોવે છે ત્યાં બધા જ દેવતાઓનું સ્થાપન, પણ ભગવાન શંકરનું નહીં. શંકર વગર એક પણ પ્રકારનો, ભગવાન મહાદેવ વગર એક પણ પ્રકારનો યજ્ઞ ન થાય. શિવ નામ છે, મારા પ્રભુ શિવ નામનો સંસ્કૃતમાં એનો અર્થ થાય કલ્યાણ. જે તમે યજ્ઞ કરો છો એની અંદર કોકનું સારું કરવાની વૃત્તિ ન હોય તો કેવો યજ્ઞ? એને યજ્ઞ કહેવાય કે યજ્ઞનું નાટક? અને પછી તો શંકરજી નું સ્થાપન નથી જોતા સતી ભવાની, અને બરાબર સતી ભવાનીએ તરત જ એ ક્રોધિત થઈ અને શ્રાપ આપ્યો છે. કેવો શ્રાપ? સુનહુ સભાસદ સકલ મુનિંદા, સુની કહી જીન શંકર નિંદા, સો ફલ તરત લહત સબ કાહુ. એ સભાસદો સાંભળો, જેને શંકરની નિંદા સાંભળી છે, શંકરજીનું સ્થાપન નથી, તમે બધા જ દંડના અધિકારો થશો. અને મેં જો મારા પતિવ્રતા ધર્મનું બરાબર પાલન કર્યું હશે તો આ આગથી મારું શરીર બળી જજો. અને જેવું જ એ શરીર બળબડ સતીનું બળવા લાગ્યું છે, અને આ બાજુ નંદી આદિ ગણો યજ્ઞનો ધ્વંસ કર્યો છે. અને જેવો જ ધ્વંસ કર્યો, શંકરજીને ખબર પડે છે, શંકરજી મોકલે છે વીરભદ્રને, અને વીરભદ્ર બરાબર યજ્ઞની અંદર આવી અને ત્રાહિમામ થવા લાગ્યું હતું. આ બાજુ શંકરજીએ એ જ જર્જરિત થયેલું સતીનું દેહ ખભા ઉપર લઈને બ્રહ્માંડની અંદર નીકળી પડ્યા છે, અને બરાબર એ સુદર્શન ચક્ર વડે 51 ભાગે સતીના થયા છે. અને એને આજે આપણે 51 શક્તિપીઠ તરીકે આપણા ગુજરાતમાં જ, જો પેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં સૌરાષ્ટ્ર સોમનાથન છે, અને પેલું શક્તિપીઠ, આમ તો શક્તિપીઠ 2 કે 3 છે, પેલું શક્તિપીઠ અંબાજી એ આપણા ગુજરાતમાં, અને 4 ધામનું એક ધામ દ્વારકા એ આપણા ગુજરાતમાં. ગુજરાતવાસીઓ બહુ ભાગ્યશાળી છો. અને આ બાજુ સતી ભવાનીને એ દેહને જોઈ અને શંકરજી તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. અને વિજયભાઈ એવું તાંડવ કર્યું છે, એવું તાંડવ કર્યું છે, ત્રિભુવન ડોલવાને લાગ્યા છે. जटाकटा हसभ्रम भ्रमणलिम्ब निर्जरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगत 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 बलल लाटपट पावक किशोर चंद्रशेखरे रते प्रतिक्षणं मम धराधरेन्द्र नंदिनी विराज बंधु बंधु पुरत्रिगंत संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरुणी निरुद्ध दुर्धरा पति दिगंबरे मनो विनोद वेतु वस्तुनि भवके गण भूत भयंकर भूतनाथ अधंगर जनगते जनके जयंबर बादल बंगर जाजल जंकर पागते भाज टंकर शंकर दे कैलाश सरे पर हर मोद करी पशुपालन काम प्रजारण नाच करे चिर काम प्रजारण नाच करे सचरम सचरम गणेशा सजते झलम झलम रजगवालजर अड़के झलरी कड़ड़म कड़ड़म अड़ड़म मुखनाथ गजनदारे
તાંડવ નૃત્ય કર્યું છે પરમાત્માએ, ને પછી તો બધાય દેવતાઓ આવ્યા છો સ્તુતિ કરવા. જો જે વ્યક્તિ ગરમ જેટલા થાય ને ઠંડા એટલા જલ્દી થઈ જાય, અને એટલા માટે બધાય દેવતાઓ આવ્યા છે. સરસ મુનાભાઈ ભોપાલી રાગમાં સરસ મજાની સ્તુતિ કરી છે. આવો આપણે ભગવાનની સ્તુતિ કરી. સરસ બંને વિપ્ર પધાર્યા છે આપણા આંગણે, અને ભગવાન શંકરજીને પ્રાર્થના કરી કે હવે તો બ્રાહ્મણો આવી ગયા, હવે બ્રાહ્મણના ઈષ્ટદેવ પણ આવશે, તો મહાદેવ અને સતીને પ્રાર્થના કરીએ કે જલ્દીથી કથા મંડપની અંદર પધારે. આવો ત્યાં આપણે ભોપાલી રાગમાં શિવજીની સ્તુતિ કરીએ. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિર્ગુણમ નિર્વિકલ્પમ निराकार मोंकार मूलम तुरीयम विराज्ञान गौतीमीशम गिरीशम कालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम नतोहम तुषाराद्रि संकाश गौरम गभीरम कुंडलम भ्रूसुनेत्रम चंद्रमौलेश्वर महादेव नीलकंठम दयालम मृगाधीश शर्मा वरम मृण्डयालम प्रियम शंकरम सर्वनाथम भजामि शंकरम सर्वनाथम भजामि कलातीत कल्याण कल्पांतकारी सदा सजना नंददाता पुरारी चिदानंद संतो हमारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी दयावद उमानाथ पादार विंदम भजन्ति लोके सुखम शांति संतापनाश
હરે નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ચંદ્રમૌલેશ્વર ભગવાન કી જય. સાચા અર્થની અંદર આપણે આજે દ્વારકાધીશને રાજી કર્યા. કાંઈક 11 છે, 11 ના દિવસે તમે જો દ્વારકાધીશના મંદિરમાં જાઓ તો ભગવાન મહાદેવનું નામ લેવાય, રઘુનાથજીનું નામ લેવાય. જ્યારે રઘુનાથજીના મંદિરની અંદર જાઓ ત્યારે ભગવાન શિવનું નામ લ્યો ને તો ભગવાન પ્રસન્ન થાય. તો સાચા અર્થની અંદર આજે આપણે 11 બરાબર આ ત્રિવેદી પરિવાર સ્વર્ગસ્થ અજયભાઈના એ સ્મરણાર્થે બહુ સરસ રીતે આજે 11 આપણી સાચી સાર્થક, કદાચ આવી તો બીજી ક્યારે જોવા મળે પાછી. હા બરાબર. મહાદેવને કઈ થાકી જાશો ઉભા ઉભા એટલે બેસો આપ તમારે કૃપાનાથ કૃપા કૃપા. ઓલા આપણા શંકરજી તો ત્રિનેત્ર હતા, આ તો 4 નેત્ર વાળા છે. ભાગીરથા વિવશં રક્તો ભાગીરથા પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ. ભવાનીએ શ્રદ્ધા બતાવી છે અને શંકરજી વિશ્વાસ છે. ભવાની શ્રદ્ધા છે. શ્રદ્ધા અને વિશ્વાસ બંને જો તમારી અંદર હોય તો તમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. શંકર અને પાર્વતી બંનેનો જે દીકરા થયા એ હમણાં જેનો ઉત્સવ ગયો ભગવાન ગજાનન ગણપતિ, એ ગણપતિ જ્ઞાનના દેવ છે. તમારા જીવનમાં શ્રદ્ધા હશે અને વિશ્વાસ હશે તો જરૂર જ્ઞાન તમારા જીવનની અંદર આવશે. અને જો જ્ઞાન આવશે તો ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાનથી જ મુક્તિ થઈ જવાશે. પછી તો શંકરજી જેટલી આમ ગરમ થયા હતા ને, ક્રોધિત થયા હતા ને, પાછા ઠંડા થઈ ગયા. અને ઠંડા થયા ને પછી બધા દેવતાઓ આવ્યા કે નાથ આમ તો એવું હોય યજ્ઞની અંદર કે શ્રીફળ હોમાય, પણ આ યજ્ઞ તો એવો થયો આમાં જજમાનનું માથું જ હોમી નાખ્યું તમે, હવે આપણે શું કરવું? તો કે કાંઈ વાંધો નહીં, હાલો હાલો આપણે યજ્ઞ પૂરો કરાવીએ. આવા ભોળા તરત શંકરજી આવ્યા છે દક્ષનો યજ્ઞ પૂર્ણ કરાવવાને માટે થઈને, અને પછી બકરાનું મસ્તક દક્ષ ઉપર લગાવ્યું છે. સાઈરામભાઈ દવે સરસ રાજકોટના જ કહે ને કે આપણે આ હેડ ટ્રાન્સપ્લાન્ટ ની તો બધું હવે આવ્યું, હે આખે આખા માણસના શરીરના મસ્તકો બદલાવી નાખ્યા છે. આપણે ભાગવતમાં આ બધી કથાઓ છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ની તો આપણે અત્યારે કરીએ છીએ. કહેવાનું તાત્પર્ય બકરાનું માથું. અને આપણે ત્યાં આપણા વડીલો, આપણા ગઈઢાઓ જ્યારે ગામડા ગામની અંદર મહાદેવના મંદિરે જતા ત્યારે તરત તાલી પાડીને પગે લાગતા, ગાલ પછાડીને પગે લાગતા. આ શું કામ? બોલે કે શંકરજીના મંદિરે પગે લાગવા જાઓ તો દક્ષને જ્યાં સુધી માણસનું માથું હતું ત્યાં સુધી શંકરજીનું મહાત્મ્ય સમજ્યો નથી, પણ જેવું બકરાનું માથું આવ્યું ને ત્યારે બે બે કરીને સ્તુતિ કરવા લાગ્યો. એટલા માટે એ દક્ષના એ પછીથી એ પરંપરા પડી કે શંકર ભગવાનના મંદિરમાં આપણે ગાલ પછાડીને દર્શન કરીએ, ઓમ બોલીએ તો આમ 2-3 વાર હાથ મોઢા ઉપર હાથ પછાડી, એ પછી પરંપરા પડી છે. અને શંકરજીનો પરિવાર કેવો સરસ. આમાં આ તો બ્રાહ્મણના આંગણે કથા છે અને એમાંય શંકરજીનું બ્રાહ્મણના જો વિશેષતા તમને આજની બતાવું. બ્રાહ્મણ યજમાન, વક્તા બ્રાહ્મણ, મહેમાન બ્રાહ્મણ, અને આ તો દીકરી જમાય છે કે વાહ, હો બ્રાહ્મણ ને એક ભાણે લ્યો. જો એમાંય વિશેષતા પાછા હો બ્રાહ્મણ ને એક ભાણે ને સાક્ષાત પાછા મહાદેવના સ્વરૂપમાં, અને નહીં કે ખાલી ભાણે જ પાછા બે બાય. હા, તો આ કેટલી બધી વિશેષતાઓ છે. બ્રાહ્મણ જ યજમાન, બ્રાહ્મણ જ વક્તા, બ્રાહ્મણ જ મહેમાન, અને બ્રાહ્મણ જ આ ભગવાનનું રૂપ લઈને પધાર્યા છે. અજયભાઈ નો હકીકતમાં એ પુણ્યશાળી જીવાત્મા તો ખરા. સવારે હું સત્યનારાયણ ભગવાનની કથામાં આવ્યો તો ત્યારે જ મને આમાં તમારા પરિવારના કોઈક બેનને તો નથી ઓળખતો, પણ સરસ વાત કરી કે હાર્દિકભાઈ પણ, હાજી હાર્દિકભાઈ પણ ત્યાં જ તો કહેવાનું તાત્પર્ય એ કઈક પૂર્વ જન્મના કઈક સંચિત એવા કર્મોથી જ આ બધા પ્રકલ્પો એ પૂરા થતા હોય છે. અગર તો પ્રકૃતિ આપણા આગળ પૂરા કરાવતી હોય છે. અને પછી તો દક્ષને મસ્તક બકરાનું આપ્યું છે, અને પછી તો
યજ્ઞ પૂરો કરાવ્યો છે, એ કથા બતાવી છે. દક્ષ યજ્ઞની ધ્વંસની કથા બતાવી છે. પછી ચતુર્થ સ્કંદની અંદર આગળ ધ્રુવ ચરિત્ર કીધું છે. ધ્રુવ એક નાનકડો એવો ભગવાનનો ભગત હતો. ચાયે ઉત્તાન પાદસ્ય સુરુચિ સુનીતિસ્તથા. ઉત્તાન પાદને 2 રાણીઓ હતી. બહુ શાંતિથી વિચાર કરજો ભરતભાઈ કે તમે ને હું આપણી માતાના ગર્ભની અંદર હતા ને ત્યારે ઉત્તાન પાદ જ હતા, માથું નીચે ને પગ ઉપર હતા. એને 2 પત્નીઓ હતી, સુરુચિ અને સુનીતિ. તમારું ને મારું આપણું બધાયનું એવું જ છે, સુરુચિ ને સુનીતિ. સુનીતિ એમ કહે છે કે મૂવીમાં જાવું, ને સુરુચિ એમ કહે કથામાં બેહવું. સુરુચિ ને સુનીતિ. મનને જે હારી હારી વસ્તુ જોઈ, 11 હોય ને આપણે આપણી સુરુચિ શું કહે, હાલો ને ગાંઠિયા ખાઈ લે. હા, આ પાણીપુરી નામ મારે ન લેવાય, હજી મારે 5 દી રહેવું તમારે ઘરે. હા તો અને ભરતભાઈ આ બધા એવો ત્રિવેદી પરિવાર છે. આ એનું તો શું વખાણ તો વ્યાસપીઠથી થાય નહીં, પણ મને બધા ગંગા સતી ને પાનબાઈ જ દેખાય છે. હા, બધા નાના નાના કનૈયાની જશોદાઓ બેઠી હોય ને કથા સાંભળવા, એવું જ મને તો અહીંયા લાગે છે. હા, સુરુચિ અને સુનીતિ. સુનીતિ એમ કે કથામાં જાવું, ને સુરુચિ એમ કે હાલો ને આપણે બહાર ફરી આવી, આટો મારી આવી, ચા પી આવી. હા, તો એને 2 પત્ની હતી, સુરુચિ અને સુનીતિ. ધ્રુવજીને ખોળામાં બેસવું હતું ઉત્તાન પાદના, પણ એમની માતા એ ના પાડે છે. અને સુનીતિ નાનકડી હતી, પણ સુનીતિ એવું સમજાવે છે, તું આવા બાપના ખોળામાં બેહીને શું કરીશ? જગતના બાપ છે એના ખોળામાં બેસ, જા તું જંગલની અંદર જા, તપ કર. બોલે તપ કરવાથી શું કઈ ભગવાન મળશે? તો કે હા ભગવાન મળશે. તો કે કાંઈ વાંધો નહીં. અને પછી તો આ નાનકડો એવો ધ્રુવ પણ જંગલમાં નીકળી જાય છે. 5 વર્ષનો છોકરો પણ નીકળી જાય છે જંગલની અંદર. કોકે સુનીતિ એની માં હતી ને એને પૂછ્યું કે તને ખબર નથી પડતી કે નાના છોકરાને જંગલમાં નો મોકલાય, વાઘ વારું ખડી ખાશે, તો શું કરવાનું? બોલે કે આપણે ક્યાં છે ચિંતા, ભગવાનને મેળવવા ગયો છે, ભગવાન કરશે ચિંતા, આપણે હું એની ચિંતા કરવાની? અને કાંઈ થાય તો ભગવાનને મેળવવા ગયો તો થશે ને તો એમાંય એ અમર થઈ જશે, અને ભગવાન એનું ધ્યાન રાખશે એમ કરીને જાય છે. અને પછી તો સુનીતિ એ સુંદર મજાનો ઉપદેશ આપ્યો હતો. પછી ધ્રુવજી ગયા છે. જો અહીંયા ધ્રુવજી ને કોઈ ગુરુ ગોતવા માટે નથી નીકળ્યા, સ્વયં નારદ ગુરુ બનીને આવ્યા છે. તમે શિષ્ય બનો. હમણાં થોડીક વાર પહેલા જ આપણે વાત કરી, આપણે શિષ્ય બનીએ, ગુરુની વ્યવસ્થા ભગવાન કરશે. ધ્રુવજી જંગલમાં જતા હોય છે, નારદજી હામાં મળે છે અને કે દીકરા ક્યાં જાસ? કે મારે તો ભગવાનનું ભજન કરવું છે. ભગવાનનું ભજન નાની ઉંમરમાં થોડું કરાય, અત્યારે તો રાજપાઠની અંદર રમાય ને બધો આનંદ કરાય, અત્યારમાં થોડું ભગવાનનું ભજન કરાય. તો ધ્રુવજી પૂછે છે તમે કોણ છો મહારાજ, તો તમે આવી સલાહ દો છો? ત્યારે ધ્રુવજીને કીધું કે હું દેવર્ષિ નારદ. ધ્રુવજી કે તમે નારદ ન હોય. બોલે કેમ? તો કે મારી માતા નાનો હતો ને ત્યારે કથા કરતી કે નારદ તો લોકોને ભગવાન તરફ વાળે, તમે તો મને ભગવાનથી આઘો કરો છો, તમે નારદ નથી. પછી તો નારદજી સરસ કે વારી જાવ એમ કરીને સુંદર મજાનો વાસુદેવ ગાયત્રી મંત્ર આપે છે ધ્રુવજીને. અને એ ધ્રુવજી ને વાસુદેવ ગાયત્રીનો મંત્રનો જપ કરે છે. અને જપ કરતા 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 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 12 વર્ષ સુધી તપ કર્યું છે ધ્રુવજીએ. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું છે. અને ઇન્દ્ર પણ ભગવાનને પ્રાર્થના કરવા ગયો કે ઓલો છોકરો તપ કરે છે ને, તમે એને વરદાન આપવા માટે જાઓ. અને જેવા જ વૈકુંઠની અંદરથી શ્રી હરિ ગરુડા રૂઢ બની મધુવનની અંદર આવ્યા છે. ધ્રુવજીના સૌપ્રથમ હૃદયની અંદર કેચિત સ્વદેહાંત હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. સૌથી પહેલા ધ્રુવજીના હૃદયની અંદર નારાયણે મારા હરિએ દર્શન આપ્યા છે. અને પછી એ જ હૃદયની અંદરથી દર્શન આપી અને પછી અદ્રશ્ય થઈ ગયા. ધ્રુવજી આમ તેમ ચિંતા કરવા લાગ્યા કે મને હૃદયની અંદર જે નારાયણે દર્શન દીધા એ નારાયણ ક્યાં? અને પછી તો બરાબર એ ચિંતા કરવા લાગ્યા, આમ તેમ જોવા લાગ્યા છે. અને ત્યાં જ ભગવાન સાક્ષાત ગરુડારૂઢ થઈ મધુવનની અંદર શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા એવો ભગવાન શ્રી હરિ પ્રગટ થયા છે. અને જેવા જ ભગવાનના ખાલી દર્શન કર્યા ને ત્યાં ધ્રુવજી નાની આમ લાકડી પડે ને એવી રીતે પડી ગયા છે. ધ્રુવજીને સ્તુતિ ઘણી બધી કરવી હતી પણ કાંઈ શબ્દ નથી. અતિ આનંદની અવસ્થામાં તમે હો ને ત્યારે તમારા આગળ શબ્દ ન મળે, અને અતિ દુઃખની અવસ્થા હોય ત્યારે તમારા આગળ કાંઈ શબ્દ ન મળે. અને પછી તો ધ્રુવજીને સ્તુતિ
ભગવાનને તો એના ભગતની ખબર હોય ને, એટલે સ્તુતિ કરવા માટે થઈ અને ભગવાન શ્રી હરિએ એમના વરદસ્તની અંદર રહેલો શંખ છે એનો સ્પર્શ કરાયો ધ્રુવજીના ગાલ ઉપર, અને જેવો જે શંખનો સ્પર્શ કર્યો ને તો ધ્રુવજીની વાણી સ્ફુરિત થઈ. ધ્રુવજીએ સ્તુતિ કરી, કેવી સરસ. યુંત પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના અન્યાસ્ય હસ્તચરણો શ્રવણં ત્વગાદિં પ્રાણાન્નમો ભગવતે પુરુષાય પ્રાણાન્નમો ભગવતે પુરુષાય. ભગવાને એમની વાણી સ્ફુરિત કરી છે. તમારા પણ જે કોઈના ધ્યાનમાં કોઈના દીકરી દીકરાઓ બોલવામાં અચકાતા હોય, બોલવામાં જે દીકરાઓ નાની દીકરીઓ ઘણી વખત અચકાતી હોય તો આ ધ્રુવ સ્તુતિનો પાઠ કરે તો એની વાણી સ્ફુરિત થાય છે. બીજું ફળકથન તમને કહું કે જે કોઈ જાહેર જીવનમાં છે, જેને વારંવાર મંચ ઉપર બોલવાનું થતું હોય, એ પણ ધ્રુવજી સ્તુતિનો પાઠ કરે. અને આપણે તો બ્રાહ્મણો, જેને વક્તા થવું હોય એને ધ્રુવ સ્તુતિનો પાઠ રોજ કરવો જોઈએ. એનાથી વાણી સ્ફુરિત થાય છે ધ્રુવ સ્તુતિથી. પછી તો વાણી સ્ફુરિત થઈ છે અને પછી તો આશીર્વાદ આપે છે ભગવાનને, અને પછી તો 36,000 વર્ષ સુધીનું રાજ્ય એ ધ્રુવજીને આપ્યું છે. તો કોકે ભગવાનને પૂછ્યું કે કેમ તમે 36,000 વર્ષ સુધીનું રાજ આપ્યું ધ્રુવજીને? ત્યારે ભગવાને કીધું કે આવા ધ્રુવ જેવા મારા ભક્તો બહુ ઓછા, ક્યારેક ક્યારેક જ પૃથ્વી ઉપર આવે છે. આવા મારા ભક્તો પૃથ્વી ઉપર હશે ને તો મારે 36,000 વર્ષ સુધી અવતાર નહીં લેવો પડે. એટલા માટે મેં 36,000 વર્ષ સુધીનું રાજ્ય આપ્યું. અને પછી 36,000 વર્ષનું રાજ્ય બરાબર પૂરું કરી વૈકુંઠમાંથી વિષ્ણુના દૂતો લેવા માટે થઈને આવે ત્યારે વિષ્ણુના દૂતોને કહે મારી માતા સુરુચિ માતા જે હતા, મારા સુનીતિ માતા હતા, એ ક્યાં? એ તો છે ને ભગવાનના ધામની અંદર. ત્યારે વિષ્ણુના દૂતો કીધું તમારા જેવા દીકરાઓને જેને જન્મ આપ્યો હોય એ તો કેદીના વૈકુંઠની અંદર વયા ગયો, તમને લેવા માટે થઈને આવ્યા. આવો ભગવાનનો ભગત છે ધ્રુવ. અને એ કેવો ધ્રુવ? શ્રીજી બાવાના દર્શન કરવા નાથદ્વારા ગયા હશો તો નાથદ્વારામાં ભગવાનનું મુખારવિંદ જ્યાં છે એ મુખારવિંદની સામે બરાબર એક બારી છે, અને બારી ખોલે ને એટલે એ ઉત્તર દિશાની અંદર છે ને બરાબર ત્યાંથી ધ્રુવનો તારો દેખાય. ભગવાન પોતાના ભક્તો પર આટલી બધી નજર રાખીને બેઠા છે, આટલું ધ્યાન રાખે છે. આજે પણ નાથ દ્વારા જાવ ને તો જોઈ લેજો, આવો છે ભગવાનનો ભગત. ધ્રુવજી તૈયાર? હે હાલો તો ધ્રુવજીને બોલાવી લઈએ. હા આવો 2 મિનિટ માટે ભગવાનનું નામ કીર્તન કરીએ ને નારદજીને ધ્રુવજીને દર્શન કરીને પછી ત્યાંથી આપણી કથા યાત્રા એ આગળ વધારીશું. નારાયણ 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 શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 હે નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન અહીંયા લાવો છોકરાઓ અહીંયા બોલો
થાય બધા નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 નારદ નારાયણ 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 નારદ નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 નારદ નારાયણ નારદ નારાયણ નારદ નારાયણ 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 નારદ નારાયણ નારદ નારાયણ 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 ધ્રુવજી મહારાજ અને જય હો નારદજી. વાહ, ના ના વાંધો નહીં. એના છોકરાઓ થાકી જાય તો ક્યાંક બેહાડજો, વ્યવસ્થા કરજો.